નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટડીના વડગામ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય નિવૃત્ત વન અધિકારી મંડળ દ્વારા સ્વૈચ્છિક વનીકરણ લોકઝુંબેશના ભાગરૂપે પાટડી તાલુકાના વડગામ ખાતે વડગામ હાઈસ્કૂલ પરિસરમાં દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે પાટડી દસાડાના ખારાપાટ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા નજીવી છે। રણના વિસ્તારને આગળ વધતો અટકાવવા વૃક્ષોનું વાવેતર અત્યંત આવશ્યક છે। દરેક ગામમાં વસ્તીની સંખ્યા જેટલા વૃક્ષો વાવવાની હાકલ કરી વડાપ્રધાનશ્રીના એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા। વડગામ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના વૃક્ષારોપણ પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે નિવૃત્ત વન અધિકારી મંડળની પર્યાવરણલક્ષી આ પહેલ માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। નિવૃત્ત નાયબ વનસંરક્ષક એચ.કે. રબારીએ સરકારની વન નીતિ અને વર્તમાન પર્યાવરણીય પરિસ્થિતિ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાથી આ ઝુંબેશ માટે આ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે। તેમણે સૌને આ પર્યાવરણીય ઝુંબેશનો હિસ્સો બનવા અપીલ પણ કરી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।